મેસિટાઇલ ઓક્સાઇડનું આઈયુપીએસી નામ, તો આપણે મેસિટાઇલ ઓક્સાઇડનો જે બંધારણ છે એ યાદ રાખવું પડે. તો બંધારણ હું લખું છું, CH3 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O CH3. તો આ છે મેસિટાઇલ ઓક્સાઇડ. મેસિટાઇલ ઓક્સાઇડ છે એ તેનું સામાન્ય નામ છે. આપણે શોધવાનું છે આઈયુપીએસી નામ. તો આઈયુપીએસીના નિયમ પ્રમાણે આપણે પહેલાં તો કાર્બનને નંબરિંગ આપવું પડે, અને એ નંબરિંગ આપણે એવી રીતે આપવાનું કે એમાં જે ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તેને ઓછામાં ઓછો ક્રમ મળે. તો આપણને જોવા મળે છે કે અહીંયા ક્રિયાશીલ સમૂહ C ડબલ બોન્ડ O કીટોન આવેલો છે, અને આપણે તેને પ્રાધાન્ય આપવાનું છે. એટલે નંબર છે એ આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું, 1 2 3 4 અને 5 નંબર આને પણ આપી શકાય, અને આ CH3 ગ્રુપને બેમાંથી કોઈ પણ એકને આપણે 5મો નંબર આપી શકીએ. ત્યારબાદ સૌથી પહેલાં આપણે જે વિસ્થાપિત સમૂહો આપેલા છે એ લખી લઈશું. તો 4 ઉપર મિથાઇલ છે એટલે 4 મિથાઇલ. ટોટલ 5 કાર્બનની શૃંખલા છે એટલે પેન્ટ. ત્યારબાદ હવે બાકી રહે છે ઇન અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ. આ બંને વસ્તુને આપણે પેન્ટ નામની પાછળ લખવાનું છે, એટલે કે પ્રત્યય લખવાનો છે. તો કીટોનનો પ્રત્યય ઓન થશે, 2 ઉપર ઓન પેન્ટ, અને 3 ઉપર ઇન થશે એટલે પેન્ટ 3 ઇન 2 ઉપર ઓન. તો આ થશે આનું આઈયુપીએસી નામ.